અત્યારે એક રનિંગ રેસ થઈ ગઈ હતી, ખબર નહીં વ્લોગમાં લઈ લીધો તો. once more ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજે 14 માર્ચ છે એટલે આજે હોલી છે, તો બધાને હેપી હોલી બોલો. તો જોઈ શકો છો શ્રેયાંશ બને બોલાવે છે કે બહાર ચાલો, તો જુઓ તમને કેવો પલારી નાખું છું, તો કેવો રંગથી ભરી નાખું છું એમ કહે છે રહ્યો. તો બધાને હેપી હોલી. આજે હોલી છે તો બધાને હેપી હોલી. ગયા વર્ષે પણ આપણે હોલી મનાવી હતી, પણ ગયા વર્ષે આપણે સુવઈમાં મનાવી હતી હોલી. બોલો, ઇંગ્લિશમાં એને દિવાળી કહેવાય હોલીને. ચાલો ઇન્ડિયા આપણે અયાન ભાઈ આપણને એક સજેશન આપે છે રહ્યા કે ઇંગ્લિશમાં એને દિવાળી કહેવાય હોલીને. વાવ. તો આવું થોડોક આપણા સબસ્ક્રાઈબરને અને આપણા વ્યુઅર્સને થોડીક એક્સપ્લેનેશન દેતો આવું, પછી આવું રહ્યો. તો ગયા વર્ષે પણ આપણે હોલી મનાવી હતી, પણ ગયા વર્ષે આપણે સાસરીયા પક્ષમાં હતા ને ત્યાં હોલી મનાવી હતી. પણ આપણા તમને અહીંયા વિડીયો આપી દેશું ને જો બનશે તો થોડીક ઝલક પણ બતાવી દેશું, પણ કેમ કે એમાં થોડીક એડિટિંગમાં ટાઈમ પણ લાગે છે. જો થઈ શકશે તો તમને બતાવી દેશું ને કાઈ બટનમાં વિડીયો આપી દેશું, ડિસ્ક્રિપ્શનમાં પણ વિડીયો આપી દેશું, ત્યાંથી તમે જોઈ શકો છો. તો ચાલો તમને બતાવી દઈ કેવી હોલી છે આજ અમારે વણાટનગરમાં, એટલે કે અમારે ઘરે કેવી છે. વણાટનગરમાં તો ખબર નથી કેવી છે, પણ બતાવી દઈ અમારે ઘરે છોકરા કેવા ઉત્સાહિત છે અને શું કરે છે એક્ટિવિટી. તો ચાલો તમને બતાવી દઈ. તો જોઈ શકો છો સવારની મોર્નિંગ કેવી છે વણાટનગરની ને અમારા હાઉસ એટલે અમારા ઘરની. અને આજે છે હોલી, તો બધા છોકરા શું કરે છે અને શું કરવા જાય છે રહ્યા. તો ચાલો કેવી તૈયારી છે હોલીની. શું છે ભાઈ તૈયારી? હેપી હોલી. જોઈ શકો છો ફુગ્ગા અહીંયા ભરીને રાખી દીધા છે, કલર વાળા અને પાણી વાળા બંને. એમાં પણ કલર છે, અહીંયા પણ ગુલાલ ને પિચકારી સાથે તૈયાર છે છોકરા હોલી રમવા માટે. અને આવી ગયા અમારે ઉત્સાહિત છોકરા. જોઈ શકો છો ઉત્સાહ શ્રેયાસભાઈ નો ટુ પ્લેઇંગ હોલી. શું થાય છે? તો જોઈ શકો છો છોકરા હોલી માટે રેડી થઈ ગયા. અને શ્રેયાસ મને બોલાવે છે બારે, ચાલો બારે. જોઈ શકો છો છોકરા હોલી રમે છે રહ્યા. શ્રેયાસભાઈ પહોંચી ગયા છે પલારવા માટે. અનન્યા પણ આવી ગઈ છે. તો જોવો છો છોકરાનો ઉત્સાહ. હોલી ખાલી આમ તો છોકરા કણે જ હોલી રહી છે આમ તો જોઈ શકો છો. શું છે આજે? તને જોઈ શકો છો સમીરભાઈ પણ આપણે આવી ગયા છે પિચકારી સાથે. આ શું જોઈ શકો છો શ્રેયાંશભાઈ આપણે
આવું છે તો જોઈ શકો છો આપણાને પણ હેપી હોલી આયુષભાઈ કરી ગયા છે. તો નૈયાન ભાઈ અમારે રવામાં જ ઊંચા નથી આવતા રહ્યા. જોઈ શકો છો છોકરા સ્ટાર્ટ કરી નાખી છે હોળી. એમ લિયા પોકો લિયા મને નહીં હા પોકો તો ફૂટતો જ નથી હેરા. ચોટી રે મને જોઈ શકો છો આપણે બ્લોગિંગ કરતા હતા છોકરા આપણાને પણ હોલીમાં લઈ લીધા છે ને કલરથી રંગી નાખ્યા છે ને હોલી જોઈ શકો છો છોકરા આજે મોજ મસ્તી કરે છે રહ્યા. ચાલો ત્યારે છોકરાઓની હોળી આપણે બ્લોગમાં લઈ લીધી છે ને જોઈ શકો છો છોકરાએ મને પણ રંગી નાખ્યો છે. તો આવી હતી કંઈક હોળી એટલે કે હોલી ને રાત્રે પણ આપણે અહીંયા જે હોલિકા દહનનું હતો એમાં પણ છોકરાને ગીમવાનું ને બધું પ્રોગ્રામ હતો એમાં પણ થોડોક આપણે નાનકડી ક્લિપ લઈ લીધી હતી પણ તમને બતાવી દઈશું અહીંયા.
તો આમ તો થોડોક એવી ટાઈમે આવે છે, થોડીક ગરમી પણ પડતી હોય છે, અને પછી અમુક પાનખર તો ઘણા બધા પાંદડા ને બધા લીમડાના પાન ને બધા ઉડતા હોય છે અહીંયાનું. તો એવી પ્રકારનું હોય છે કંઈક વાતાવરણ, દર વખતે કંઈક અલગ, મતલબ કે સેમ વાતાવરણ હોય છે. દરેક તહેવારને આવવાની એક ટાઈમ હોય છે, એ પ્રમાણે એ ટાઈમ આપણે ફીલ કરતા હોઈએ છીએ. તો અત્યારે કંઈક ગરમી ને થોડુંક પાનખર ઋતુ ને એવું છે. દર ફેરે કાંઈ ને કાંઈ ક્રિકેટમાં પણ એવું જ હોય છે કે દર ફેરે હોળી હોય એટલે કાંઈ ને કાંઈ મેચ હોય ને કાંઈક સારું પરફોર્મન્સ ઇન્ડિયાએ કરી હોય છે. અત્યારે પણ ચેમ્પિયન ટ્રોફી હાલમાં જીત્યા છે. અને ઘણી વખત તો એવું હોય છે કે પાસ્ટની વાત કરું કે ભૂતકાળની, તો ભૂતકાળમાં ઘણું વખત એવું હોય છે કે ઇન્ડિયાની મેચ હોય છે હોળીના દિવસે ને સારું પરફોર્મન્સ કરતા હોય છે ને મજા આવતી હોય ને દેશવાસીઓને ઘણી બધી મનોરંજન, એન્ટરટેનમેન્ટ પૂરું પાડતા હોય છે. Happy Holi. Happy Holi! Happy Holi! Happy Holi, guys! Don't be gay. T-shirt આપરી. હેલો ગાઈસ, તો જોઈ શકો છો આવી ગયા છે આપણા મિત્રો હોળી રમવા માટે. મેં તો રમી લીધી હતી બાળકો સાથે, છોકરા સાથે, પણ મિત્રો આવી ગયા હતા તો વળી પાછું દેખાતો મોટો સાયું જ આવે Retake. કર્યો. હેલો ગાઈસ, તો જોઈ શકો છો મેં તો છોકરા સાથે હોળી રમી લીધી હતી, પણ પાછા મિત્રો આવી ગયા ને કહે છે હોળી રમવી જ છે. જોઈ શકો છો આખો મને ફરીથી કલર વાળો કરીને હેપી હોલી વિશ કરી નાખી છે. તો ચાલો આજની હોળી તમારે સાથે શેર કરી. પહેલાં પણ લીધો હતો ને અત્યારે પણ જોયો, મિત્રો આવ્યા તો રંગી નાખ્યો છે મને. તો આજ મજા છે હોળીની મિત્રો સાથે રમવાની. તમે ખૂબ રમે લાગો. હોળી હવે આમ તો બધી ઓછી થતી જાય, પણ આ થોડોક સારો છે તો જોઈ શકો છો ગાઈઝ, આપણે ભરી નાખ્યો છે આખો. અત્યારે એક રનિંગ રેસ થઈ ગઈ હતી, ખબર નહીં વ્લોગમાં લઈ લીધો તો. Once more. સરસ આ વિડિયો લીધે. ટી-શર્ટ બાજુ હતી. પહેલા કે હું તો ચાલો ત્યારે એકવાર તો ફ્રેશ થઈને કામ પર બેસી ગયા, પણ વરી આવીને મિત્રો ભરી ગયા છે એકદમ. તો વરી હવે નાવા જવું જોશે, તો ચાલો નાહી લઈએ. તો જોઈ શકો છો મારી ટી શર્ટની હાલ શું કરી નાખ્યો છે. આ મને પૂછા કરી ટી શર્ટ કેવી છે, આમ કરી એમ કરીને એક વખત તો હું ભાગ્યો, દોડીને આપડવા નથી દીધો ટી શર્ટ કે ફાડી નાખીને. બીજી વખત વરી કે કાંઈ નથી કરવાનું, વરી પાછા વ્લોગમાં લઈ લઈ એમ કરીને. સતત વ્લોગના પ્રેમી છે, વ્લોગ જોવે છે અને સપોર્ટ કરે છે મને. તો પછી ટી શર્ટ પકડીને ઘણી કોશિશ કરી. ટી શર્ટ મારી મજબૂત હતી તો ટી શર્ટને ફાટી તો નહીં, પણ આમ જુઓ કે કોલર આખા લૂઝ કરી નાખી. ટી શર્ટ થોડી ઘણી તો ખરાબ કરી જ નાખી છે. તો ચાલો આ પણ એક મજા છે, કેમ કે જો તહેવારને કાંઈ પણ ના અને એમને કોરો તહેવાર જતો રહે તો એ શું કામનું. પણ સારું છે કે આવા મિત્રો છે ને, આ તો થોડું ઘણું વાર તહેવારનું કાંઈક મનોરંજન, કાંઈક ઉત્સાહ પણ રહે છે. તો પહેલાં જૂનું એવું હતું કે ઘણા બધા રાત્રે હોળિકા દહન પછી
ઘણા બધા મિત્રો અહીંયા થોડો ભૂકંપ પછી ને એવો ટાઈમ પછી આજથી 10 વર્ષ પહેલાં કે 10-12 વર્ષ પહેલાં ઘણા બધા મિત્રો અહીંયાથી રાત્રે પછી ખેતરમાં અહીંયાથી જતા એટલે પૂનમની રાત હોય એટલે ઘણી બધી રમતા ને એવું બધું થતું. હવે તો એ ઓછું થઈ ગયું છે, પણ પહેલાં બધું ઘણું હતું અને હોળી રમવાનું પણ ઘણું હતું. તો હવે થોડું ઓછું થતું જાય છે બધું. એ કોઈ પણ વાર તહેવારની પણ કાંઈ મજા હોય કે મનોરંજન કે ઉત્સાહ એવું ઓછું થતું જાય છે. પણ તોય પણ જે છે એ સારું છે, કેમ કે પરિવર્તન તો સતત થતું જ રહે છે. અને એ પણ આપણે એક માઇન્ડને એવું છે કે આપણે ગયા સમયને જ સારો કહીને જે પ્રેઝન્ટ સમય છે એનું આપણે વગોવતા હોય છે, પણ એવું નથી. પ્રેઝન્ટ સમયને પણ આપણે એના સારા પાસાને જોવો જોઈએ ને મહત્ત્વ આપવું જોઈએ. તો ચાલો હવે આ મોઢા ઘણી વખત વ્લોગમાં નહીં લઈએ, આપણે નાહી આવીએ. અને છોકરા પણ નાહી ધોઈને થઈ ગયા છે. ગુલાલ ને બધું તો થઈ રહ્યું હતું, એ આવ્યા હતા, મારા કણે તો કોઈ હતું નહીં. અને અહીંયા કણે જ હતું તો અહીંયા કણે જ કલર હતો તો મને લગાવીને જતા રહ્યા છે ને થોડો ઘણો આપણે પણ ટ્રાય કર્યો જે થયો એ. તો ચાલો હવે ફાઇનલી આપણે નાહી લઈએ. ને બ્લોગ તો ખબર નહીં, થોડો બનાવ્યો કેવું બન્યો છે, તો બધું ભેગો કરીને તમારા કણે પીરસી દેશું. તો ચાલો હવે આપણે આ વિડીયોની આ એન્ડ કરી નાખીએ. શ્રેયાંશભાઈ આવ્યા છે, બોલો. ચાલો તો છોકરા પણ મોબાઈલ જોવે છે અને લડે છે રહ્યા. તો ચાલો ત્યારે જેઠાલાલમાં પણ ચાલે છે રહ્યો, એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ હોળીનો એપિસોડ ચાલે છે રહ્યા. તો છોકરા આયુષ જોવા માંડી ગયો છે, કેમ કે એને જેઠાલાલનું ઘણું છે. અમારે આજે આ પણ રમ્યા નથી હોળી, તો ચાલો રમાઈ નાખીએ હવે. ચાલો તમે રમ્યા જ નહીં ને હોળી, તો હવે હાલો કલર દે આયુષ, કલર દે. કલર દે, તાર મમ્મી રમી નથી હોળી. ચાલો તો હવે નાહી લઈએ ફાઇનલી. ચાલો હવે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી નાખીએ. નાવા જઈએ ને જલ્દીથી કામ ઉપર લાગી જઈએ. તો જોયો તમે આજનો વ્લોગ કેવો હતો. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછા એક નવા વ્લોગ સાથે. આજ માટે આટલું જ. બાય બાય.